નમસ્કાર દર્શક મિત્રો, હું છું તોરલ. આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ. મિત્રો, ભારત સૌથી મોટો લોકશાહી દેશ છે અને લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે. સિંહાસનની લગામ પ્રજા પાસે જ હોય છે, પણ એ જ સત્તા સ્થાને બેઠેલા જનપ્રતિનિધિ પ્રજાની નાળ પારખી ન શકે, એટલે જન આક્રોશની ચિનગારી ભડકે છે. પ્રજાનો છુપો રોષ ધીમે ધીમે આગ પકડતો જાય છે અને આંદોલનનું રૂપ ધારણ કરે છે. એક આગિયાનો નાનો તણખો કેટલાય રાવણોની લંકા બાળી ચૂક્યો છે. ઇતિહાસમાં લખેલું છે. વિશ્વનો ઇતિહાસ જોઈ લો. રશિયાના ઝાર સામે રશિયન ક્રાંતિ હોય કે પછી આફ્રિકાના રંગભેદની નીતિઓ સામે કાળા ગોરાનો ભેદ મિટાવનાર નેલ્સન મંડેલા હોય કે પછી અંગ્રેજોની સામે રણશીંગુ ફૂંકનાર આઝાદીનું આંદોલન હોય, નહેરુજી સામે લોહિયા કે જયપ્રકાશ નારાયણ મેદાને પડે કે ઇન્દિરાજી સામે રોષ ભભૂકે, ચિમનભાઈ સામે રોટી રમખાણના નામે ઓળખાતું નવનિર્માણનું આંદોલન હોય કે પછી 81-85ના અનામત વિરોધી આંદોલનો હોય, 2012નું અન્નાનું આંદોલન હોય કે પછી 2015નું હાર્દિક પટેલનું આંદોલન. આ અને આવા તમામ આંદોલનોથી સત્તાધીશો સમજવાનો પ્રયાસ કરતા રહ્યા છે કે પ્રજાને જોડો ક્યાં ડંખે છે. સમયાંતરે જનતાની માંગ અને તેમાંય અનામતની માંગ બળવત્તર બનતી રહી અને જે તે સરકારો પ્રજાની માંગને વોટમાં તબદીલ કરવા માટે વાયદાઓની લાણી કરતી રહી અને આ વાત પ્રતિપાદિત પણ થતી આપણે હંમેશા જોઈ છે. એ જાટ આંદોલન હોય, ગુર્જર આંદોલન હોય, પાટીદારોનું અનામત આંદોલન હોય કે પછી મરાઠા આંદોલન. આંદોલનોના નામે વોટની રાજનીતિ તો થતી જોઈ, પણ તેનું પરિણામ આખરે બદલાતું જોવાના દાખલા ક્યાં ઓછા છે. આજે મરાઠા આંદોલનના પરિણામ સ્વરૂપ જે મરાઠા અનામત મળવાની મરાઠાઓને આશ હતી, તેના પર કોર્ટે રોક લગાવી છે અને આજે એટલે જ જરૂરિયાત ઊભી થઈ છે આ ચર્ચાની. તો આજે મહામંથન આ જ વિષય પર. તો એક સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો સંભળાવવામાં આવ્યો છે, જે રોક લગાવવામાં આવી છે, તેનાથી જ આજની આ ચર્ચાની અનિવાર્યતા ઊભી થઈ છે. સરકાર જે અનામત આપે છે, આખરે કોર્ટમાં શા માટે માન્ય નથી રહેતી? આ સૌથી મોટો સવાલ છે અને આ જ સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ આજની ચર્ચામાં આપણે કરવાના છે. ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે. દિનેશ બાંભણિયા, પૂર્વ આંદોલનકારી, આપણી સાથે છે. રેશમા પટેલ એનસીપી સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ પણ એક્સ આંદોલનકારી છે. વરુણ પટેલ, તેઓ પણ અત્યારે બીજેપી સાથે જોડાયેલા છે, પરંતુ આંદોલનનો એક મહત્વપૂર્ણ ભાગ રહી ચૂક્યા છે. પૂર્વિનભાઈ પટેલ એસપીજી કન્વીનર છે આપણી સાથે. સિનિયર જર્નલિસ્ટ દિલીપભાઈ ગોહિલ પણ આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત. દિનેશભાઈ, સૌથી પહેલો સવાલ, આજે જે મરાઠા આંદોલન અનામતને લઈને જે મહત્વપૂર્ણ જે આજે સમાચાર સામે આવ્યા છે, સૌથી પહેલા તો એ જે અનામતને લઈને સમાચાર આવ્યા, જે સ્ટેને લઈને સમાચાર આવ્યા, તેને કેવી રીતે જોઈ રહ્યા છો? જો બેન, આમાં મહારાષ્ટ્ર સરકારે જે જોગવાઈઓ કરી હતી ત્યારે કદાચ તમને બધાને યાદ હશે કે પોલિટિકલી પ્રેશરમાં આવીને એક કોન્સ્ટિટ્યુશન બિલ લાવવામાં આવ્યું કે ભાઈ અમે 16% હતું એનું અમે 13% કરીએ છીએ. જે તે વખતે મહારાષ્ટ્ર સરકારે ચૂંટણી આવતી હતી, ચૂંટણીના લઈને નિર્ણય લીધો, ત્યારે પણ ત્યાંના આંદોલનકારીઓની માંગણી હતી કે ભાઈ અમને શેડ્યુલ 9માં લઈ જાય અને પછી તમે સેન્ટ્રલમાં લઈ જાઓ. પરંતુ સરકારે 16-4 અને પોતાના એક એનો જ્યારે આ જોગવાઈ કરી ત્યારે એણે એક નોટ કર્યું છે કે ભાઈ 1902માં સાવજી મહારાજ મરાઠા લોકોને રિઝર્વેશન માટેની જોગવાઈ કરી હતી. એટલે એનો આધાર લઈ અને એ આધારના આંકડાકીય માહિતી આપ્યા વગર કે ભાઈ અમારી પાસે આ નવો લેટેસ્ટ રિપોર્ટ 2014માં પણ આ મરાઠા રિઝર્વેશન હતું જ, ત્યારે પણ 2016માં કે 17ના શરૂઆતના પીરિયડમાં આને સ્ટે કરીને રદ કરવામાં આવ્યું. પાછું જ્યારે મહારાષ્ટ્રએ માંગણી કરી એટલે પોલિટિકલી એજન્ડાથી આને લઈ જવામાં આવ્યું, બિલ પાસ કરવામાં આવ્યા, પૂરી પ્રક્રિયા કરવામાં આવી, જે તે આર્ટિકલના જોગવાઈના મુજબ અમને આ રાઇટ્સ છે, આ છે કરીને વાત કરી. પણ એક એ વાતને ધ્યાનમાં રાખવામાં ના આવી કે ભાઈ વર્ટિકલ રિઝર્વેશન હતું, એટલે કે જાતિગત રિઝર્વેશનની માત્રા વધારવા માટે એનસીબીસી અથવા નેશનલ જે આપણી પાર્લામેન્ટ છે, રાજ્યસભા કે લોકસભા, એમાં બિલ મંજૂર થવું જરૂરી હતું, પણ એ બિલ મંજૂર ન કરવામાં આવ્યું અને સ્ટેટ ગવર્મેન્ટે આ જોગવાઈઓ અપ કરી દીધી. ભૂતકાળમાં તામિલનાડુમાં જયારે 69% રિઝર્વેશન થયું ત્યારે પણ આ ચેલેન્જ થયું હતું અને ઇન્દિરા શાહની ત્યારે તામિલનાડુ સરકારે પહેલા એને શેડ્યુલ 9માં જોગવાઈ કરી અને પછી સેન્ટ્રલમાં એને બિલ મળ્યું હતું, જેને લઈને સુપ્રીમ કોર્ટ એનો વાંધો ન લઈ શક્યો. મરાઠા સરકારે એટલે કે મહારાષ્ટ્ર સરકારે જ્યારે જોગવાઈ કરી ત્યારે એટલી ઉતાવળમાં રિપોર્ટ આંકડા કર્યા વગર જે ખામીઓ પહેલા હતી, જે ખામીઓના લીધે રદ કરવામાં આવ્યું હતું, તેને લઈને રાતોરાત એટલે 8 દિવસની અંદર એક રિપોર્ટ બનાવી દેવામાં આવ્યો કમિશન દ્વારા કે ભાઈ મરાઠા જ્ઞાતિઓને રિઝર્વેશન જરૂરી છે.
કોઈ પણ રિઝર્વેશન જ્યારે 49% વધે છે ત્યારે એના ડેટાબેઝ આંકડાઓ રજૂ કરવાની જોગવાઈ છે અને રજૂ કરતા પહેલા એમાં ખાલી એક કોઈ કમિટી કે કોઈ લોકો અભિપ્રાય કરી દે એવું નથી હોતું. સ્ટેટના આંકડાકીય માહિતીઓ હોય છે કે ભાઈ એમાં કેટલા કર્મચારીઓ છે, શિક્ષણનું પ્રમાણ શું છે, એ જાતિમાં કેટલા લોકો પછાત છે, એવી રીતે એની એક રિપોર્ટ સ્ટેટ ગવર્મેન્ટે કરવાનો હોય છે અને સ્ટેટ ગવર્મેન્ટ કર્યા પછી એને બિલના રૂપમાં લઈ જવાનો હોય છે. મહારાષ્ટ્ર સરકારે શું ભૂલો કરી છે નથી કરી એ તો સુપ્રીમ કોર્ટે આજે એનું અવલોકન કરી અને આજે રોક લગાવી છે. હજી એને ખારીજ નથી કર્યું, ટૂંકમાં રદ નથી કર્યું, પણ રોક લગાવી છે અને 2020-21 માટે આ ભરતીઓ કે પરીક્ષામાં આને ન ગણવું એના માટેની વાત કરી અને લાર્જર બેન્ચને સોંપી દીધું છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારની ઉતાવળ, વોટ બેંકની રાજનીતિને કારણે આજે મહારાષ્ટ્રમાં જે લોકો આવે છે, જે મરાઠા રિઝર્વેશનની અંદર, આમાં મરાઠા એટલે કોઈ પર્ટિક્યુલર એક જ્ઞાતિ નથી, એમાં ઘણી બધી જ્ઞાતિઓ હોય છે કે જેને મરાઠા તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. એ લોકોને આજે હવે એનું અધતાલ કહેવાય ને કે એનું ભવિષ્ય અધતાલ થઈ ગયું હાલના તબક્કે. એટલે આ સરકારની ભૂલના લીધે આ વસ્તુ બની છે એવું મારું સ્પષ્ટ માનવું છે. રેશમાબેન, ઘણા લાંબા સમય સુધી મરાઠા આંદોલન ચાલ્યું અને આપણે તમામ લોકો જાણીએ છીએ આખા આંદોલનની જે ગતિવિધિ રહી છે તેને લઈને. ખાસ કરીને ફડણવીસ સરકારને આજે અનામત માટેની જે રજૂઆત હતી તે પણ કરવામાં આવી. ત્યારબાદ આખું જે રીતે પાસ કરવામાં આવ્યું હતું તેને લઈને ફડણવીસ સરકારને ફાયદો પણ ઘણો ભૂતકાળમાં થઈ ચૂક્યો છે. હવે સરકાર આપની છે, હવે જે રીતે આ સ્ટે લગાવી દેવામાં આવ્યો છે, કેવી રીતે જોઈ રહ્યા છો આખી આ વાતને? જો સૌપ્રથમ તો જ્યારે બીજેપી સરકાર મહારાષ્ટ્રમાં હતી ત્યારે એસસીબીસી એટલે કે સોશિયલી અને એજ્યુકેશનલી જે બેકવર્ડ ક્લાસ હતો એને અનામત આપવામાં આવી હતી. તો સૌથી પહેલા તો જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ કે મહારાષ્ટ્રની વાત કરીએ, જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં એ લોકો પોતાની વોટ બેંકને ધ્યાનમાં રાખીને આવા નિર્ણયો કરે છે અને પછી કોર્ટમાં ચેલેન્જ થાય છે. આજે 100% અમારી સરકાર છે, પરંતુ જે કોર્ટનો જે ઇસ્યુ છે એમાં અમારી સરકારથી જે પણ કંઈ થશે એ હવે આગામી દિવસોમાં ખબર પડશે, કારણ કે હવે કોર્ટ છે, કોર્ટ સર્વોપરી છે, આપણે સૌ માનીએ છીએ અને કોર્ટને આધીન આપણે એના નિર્ણયોને સ્વીકારીએ પણ છીએ. ના ગમતા નિર્ણયો હોય તો પણ સ્વીકારીએ છીએ. તો કહેવાનો મતલબ એક જ છે કે ફડણવીસ સરકાર જ્યારે એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર મહારાષ્ટ્રમાં હતી ત્યારે આડેધડ નીતિ નિયમોને ધજિયા ઉડાવી અને કંઈ ને કંઈ વોટ બેંકને શાંત કરવા માટે, પોતાને ફેવરમાં લેવા માટે અનામત આપવામાં આવતી હતી. તો એના જ પરિણામ રૂપે આજે કેટલુંય જે લોકોને આશા હતી એ આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ગુજરાતની વાત કરશું તો ગુજરાતમાં બની શકે, ભવિષ્યમાં એ પરિસ્થિતિ થઈ શકે, જે ઈબીસી આપવામાં આવ્યું છે બની શકે, એમાં પણ કઈ પ્રોબ્લેમ થઈ શકે. પણ જે મહારાષ્ટ્રની વાત છે એમાં તો ઓલરેડી પ્રોબ્લેમ સામે દેખાઈ રહ્યો છે, કોર્ટે ઇન્ટરફિયર કરવું પડ્યું છે, સ્ટે આપ્યો છે, ઘણું બધું થયું છે. તો અમારું સ્પષ્ટ અહીંયા એટલું જ છે કે સરકાર ભૂલો કરે છે, હવે એ ભૂલ અમારી સરકાર કઈ રીતે સુધારશે એ આગામી દિવસોમાં જે અમારું નેતૃત્વ છે એ જવાબ આપશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે લોભ, લાલચ અને વોટ બેંકની લાલચમાં આ બધા ભૂલો કરવાની કોઈ આવશ્યકતા ઊભી થતી નથી, પણ છતાં પણ એ કરે છે અને એના કારણે કેટલાય વિદ્યાર્થીઓના ભવિષ્ય, કેટલાય લોકોના ભવિષ્ય આંધળા બની ગયા છે, ધૂંધળા બની જાય છે. તો અહીંયા મારો સૌથી મોટો અને સ્પષ્ટ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર છે કે તમે કંઈ પણ નિર્ણય લો તો પ્રજાલક્ષી લો, વોટ બેંક લક્ષી ના લો. વરુણભાઈ, આમ તો તમે આંદોલન સાથે પણ જોડાયેલા છો અને હવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે જ્યારે અહીંયા ઉપસ્થિત છો એટલે સ્વાભાવિક આ સવાલ આપને જ બને છે. જે રીતે સવાલ થઈ રહ્યો છે, મહારાષ્ટ્રનું ઉદાહરણ જે અત્યારે આપણે સામે જોઈ રહ્યા છીએ, મરાઠા આંદોલન ખૂબ જ વેગ પકડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક ફાયદો આપની સરકારને, ફડણવીસ સરકારને થયો છે, જે મેં પહેલા પણ કહ્યું. હવે આખું ચિત્ર જે રીતે બદલાઈ રહ્યું છે, આપણે મહારાષ્ટ્રને અડીને આવેલું ગુજરાત અને આપણા ત્યાં પણ આંદોલન સાથે જોડાયેલા તમે, હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા, સવાલ એ ઉભો થાય છે કે શું ઉતાવળ થઈ ગઈ હતી? ખરેખર આંદોલનકારીઓને વોટ બેંકથી વધારે સરકાર નથી સમજતી? જે તે સરકારોની વાત કરી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર એ વખતે તમારી જ હતી, શું કહેશો આપ? બેન, જે મહારાષ્ટ્રમાં મરાઠાઓને એક સ્પેશિયલ કેટેગરી બની એક જાતિને અનામત આપવા પ્રયત્ન કરેલો, જેમ અહીંયા પાટીદાર આંદોલન ઊભું થયું એ જ રીતે મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન ઊભું થયેલું. મરાઠાને 16% કે 13% જેટલી અનામત આપેલી. એની ઉપર સુપ્રીમમાં રીટ થઈ. તમને યાદ હોય તો અહીંયા પણ રાજ્ય સરકારે ઈબીસી અનામત આપેલી અને એ અનામત પણ કોર્ટમાં ટકી નહીં અને એને પણ લાર્જર બેચમાં રિફર કરવામાં આવી હતી. એ જ રીતે જે મરાઠાઓની અનામત છે એમાં જે રાજ્ય સરકારે આપેલી અનામત છે એ અનામતને અત્યારે હાલ પૂરતી સ્ટે કરી અને લાર્જર બેચને મોકલવામાં આવી છે. અત્યારે એ અનામત આખી રદ થઈ ગઈ કેવી કોઈ વાત નથી, એને લાર્જર બેચને રિફર કરવામાં આવી છે અને લાર્જર બેચ એનો નિર્ણય કરશે.
બીજી વાત મારે આ તો થઈ વાત રેશમાબેને બહુ બધી વાતો કરીને એમની પાર્ટીની સરકાર છે ને એમની પાર્ટીની સરકાર છે તેમની પાર્ટીની સરકારે સારા વકીલો રોકવાની જરૂર હતી અને ત્યાંના મરાઠાઓ માટે સરકારે હવે જે કરવાનું છે તો વાત બરાબર, પણ હવે તમે જ્યારે કહી રહ્યા છો તો હું વચ્ચે મારી વાત એટલા માટે ઉમેરી દઉં, હું મારી વાત એટલા માટે ઉમેરી દઉં કે તમે જે કહી રહ્યા છો કે સરકારોએ વકીલો રોકવા જોઈએ, તો તમારા સરકારો એ વખતે વકીલ રોક્યા વગર જ આ બધું કરી નાખ્યું હતું? એમને સરકાર તો ગૂંચવણો ઊભા કરશે. હું જે વાત કરું છું કે રેશમાબેન ને કદાચ હું નથી તો શરદ પવારથી સાજા રહે, એમની તબિયત ખરાબ થાય તોય ભારતીય જનતા પાર્ટીનું નામ આપશે, પ્રફુલ્લ પટેલ માદા પડે તોય ભારતીય જનતા પાર્ટીનું નામ આપશે. એટલે હું રેશમાબેન તમને એ જ કહું છું કે જે ટેકનિકલ રીતે જે અનામતની વાત ચાલે છે આખી આખી વાત અનામતની છે અને તમે દરેક વસ્તુને ભાજપ ઉપર લઈ જાઓ. અરે ભાઈ અત્યારે મહારાષ્ટ્રમાં સરકાર તમારી છે, મહારાષ્ટ્ર સરકારી અત્યારે અધ્યાદેશ લાવી દો તમારી સરકારમાં. તમે હિરોઈન નું ઘર પાડી દો તો 24 કલાકમાં અધ્યાદેશ લાવીને તો લાવી દો ને, આના માટે અધ્યાદેશ લાવીને અનામત આપી દો. કોણ તમને ના પાડે છે? તમારી સરકાર છે. તમે કોઈનું ઘર પાડવું હોય, કોઈની ઓફિસ પાડવી હોય, કોઈને ડ્રગ્સ કેસમાં તપાસ કરવી હોય તો તમારી સરકાર તરત કરાવે છે. અહીંયા મરાઠાને પ્રત્યે કે તમારી વોટ બેંકમાં તમને લાગણી હોય તો તમારી સરકાર છે, તમે વિનંતી કરો કે રાતોરાત અધ્યાદેશ લાવી અને ફરીથી કાયદામાં સંશોધન કરી અને મરાઠાને અનામત આપી દે. તમે દરેક વાતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં છે એ રાજ્યમાં પણ કઈ પ્રશ્નો થાય છે અને રેશમાબેન તમારી પાર્ટી સત્તામાં છે તો સત્તાધારી પાર્ટીએ પોતાની જવાબદારી સ્વીકારવી જોઈએ. અત્યારે ત્યાં ભાજપ વિપક્ષમાં છે, વિપક્ષ ના કરે બેન, અધ્યાદેશ વિપક્ષ ના લાવે. તમારી સરકાર છે, હાઈકોર્ટમાં સુપ્રીમ કોર્ટમાં વકીલ તમારા હોય, વિરોધ પક્ષના વકીલ ના હોય. બેન તમે આંદોલન કર્યું છે, આંદોલનના આપણે બધા સાથે તમને બધું ખબર છે અને સાવ તમે હાસ્યાસ્પદ વાત કરો છો એ ગુજરાતની મહારાષ્ટ્રની બધી પ્રજા જોવે છે. એટલે પ્લીઝ બેન તમારી સરકારના ગોટાળાનો વાત કરો, અમારી સરકાર ના કરશો. ત્યાં તમે ઉદ્ધવ ઠાકરેનું ઘર બચાવવા પેલી હિરોઈન નું ઘર પાડી દો. અત્યારે આપણે આ મુદ્દા પર જ ચર્ચા કરવી છે, એટલા માટે આ જ મુદ્દા પર આપણે આગળ વધીએ. પૂર્વિનભાઈ, જે રીતે સતત આપણે સવાલ એ જ છે, જ્યારે જનતાના મનમાં સવાલ ઉઠે છે ત્યારે સરકારની સમક્ષ પોતાની માંગ મૂકે છે. સરકાર એ માંગને જ્યારે નથી સાંભળતી, માંગ બળવત્તર બને છે, માંગ બળવત્તર બને રોષમાં પરિવર્તિત થાય ને આંદોલનનું રૂપ ધારણ કરે છે. આંદોલન સરકારના કંટ્રોલમાં રહે ત્યાં સુધી બરાબર છે, સરકાર કંટ્રોલ નથી કરી શકતી, આંદોલન ખૂબ જ મોટું થઈ જાય છે એટલે એક લોલીપોપ આપી દેવામાં આવે છે, સહાય આપી દેવામાં આવે છે, જે રીતે વાતો કરવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા જે કોઈ સહાય આપવામાં આવે છે તે કોર્ટમાં તો ટકતી જ નથી, તો પછી આ કેવી સહાય હોય છે? પહેલા પણ કહેતા હતા ને અત્યારે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં હાલ કેવું છે, જાહેરાતોની સરકાર છે, જાહેરાતથી બધાનું પેટ ભરે છે. મહત્વની બાબત અહીંયા એ છે કે તમે જેમ કીધું કે આંદોલન ઉગ્ર બને છે, સરકારના કંટ્રોલ, આંદોલન કોઈ સરકારના કંટ્રોલમાં હોતા નથી, એ પબ્લિકની પીડાના, પબ્લિકના અવાજથી ઊભા થતા હોય છે. આજે ગુજરાતની અંદર હોય ત્યારબાદ તમે જો કે આખા દેશમાં જ્યાં પણ આ અનામતની આગ લાગી એ તમામ જગ્યાએ આંદોલન થયા છે. આ એક અનામત આંદોલન કે વિવિધ પ્રકારના ઘણા બધા આંદોલન છે. અત્યારે ગુજરાતની અંદર શિક્ષિત બેરોજગારનો પ્રશ્ન છે, મારા સાથી મિત્ર લડે, એટલે ઘણા બધા આંદોલનો હોય છે. એ ઉભા એટલા માટે થતા કે સરકાર પ્રાથમિક તબક્કે પ્રજાના હિતમાં, પ્રજા જે પ્રતિનિધિ ચૂંટીને મોકલે છે તો પ્રજા માટે પ્રજાલક્ષી કાર્યો કરવામાં સરકાર નિષ્ફળ રહે છે. એ એમના કોઈ પણ સરકાર કોઈ પણ પક્ષની હોય, અને ભૂતકાળમાં પણ ભૂલો થયેલી છે, એનું પુનરાવર્તન થતું થતું આજે આવ્યું છે અને આજે કોઈ પણ સરકાર બદલાઈ છે. એટલે આ માન લો કોઈ પર્ટિક્યુલર એક સરકાર કે કોઈ એના દ્વારા નથી, પણ આ જે પણ લોકો સત્તામાં બેસતા હોય એ લોકોની ભૂલ છે. હવે હાલ જે આપણે જે વિષયની વાત કરીએ એ એકદમ ગૂંચવાડાવાળો અને બહુ પેચીદો પ્રશ્ન છે. સરકાર કોઈ પણ નહીં હોય, શાસક પક્ષની આજે તમામ જગ્યાએ એમની મેજોરિટી છે, બહુમતી છે, સામે વિરોધ પક્ષ પણ બહુ વર્ષોથી ભારત દેશની અંદર શાસન કર્યું. તો સત્તા, હું તો પહેલા પણ કહું છું ને અત્યારે પણ કહું છું અને આગામ ભવિષ્યમાં પણ કહેતો રહી કે સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બંને સાથે મળી અને આવા જેટલા પણ પેચીદા પ્રશ્નો છે, ગૂંચવાડાવાળા પ્રશ્નો છે, એના માટે તમામ લોકો સાથે બેસી
અને જે પણ લોકો છે, જે લોકોને અન્યાય થાય છે એના માટે બહુ સારી રીતે વિચાર કરવો જોઈએ. અને બંધારણની અંદર કોણ કહે છે ફેરફાર નથી થતો? ફેરફાર કરવા હોય તો અડધી રાતે થઈ શકે છે. રાતે જો સુપ્રીમ કોર્ટો ખુલી જતી હોય, રાતે હાઈકોર્ટો ખુલી જતી હોય, તો કોઈ એક વર્ગ માટે, કોઈ સમુદાય માટે કેમ નથી વિચારતા? તો વિચારવાની જરૂર છે. અને અહીંયા પોતે જે નિર્ણય લીધેલા છે કે પોતાની સત્તા ટકાવી રાખવા માટે, તમે જેમ કીધું, અને અમે તો ભૂતકાળમાં કે કોઈ પણ જાહેરાત એટલે લોલીપોપ જેવી જ હોય છે, એટલે આ એક લોલીપોપ આપી હતી. આજે તમે મહારાષ્ટ્રની અંદર જો આખું ચિત્ર બદલાઈ ગયું, આખી સરકાર બદલી ગઈ. એટલે મહારાષ્ટ્રની અંદર આજે ચુકાદો આવ્યો છે એ તમે જો કે સત્તાની ક્યાંક આંટી ગુટીમાં અને વોટ બેંકની રાજનીતિ માટે થઈને કદાચ આ નિર્ણય લેવાયો હોય એવું મારું સ્પષ્ટ માનવું છે. અચ્છા, એટલે સત્તાની આટીઘૂટી. દિનેશભાઈ, આપને જે કહેવું છે આપની પાસે આવું છું, પરંતુ એ પહેલા 1 મિનિટ દિલીપભાઈ પાસે જઈએ. દિલીપભાઈ, ઇન્દિરા શાહની કેસને આધાર બનાવવામાં આવ્યો છે અને સ્ટે અત્યારે જે આપવામાં આવ્યો છે, ઇન્દિરા શાહની કેસમાં આપણે જાણીએ છીએ કે 50%થી વધારે અનામત ના આપી શકાય. બંધારણ પણ જ્યારે ઉલ્લેખ છે ત્યારે અનામત એ સામાજિક આધાર હોઈ શકે છે, આર્થિક આધાર ન હોઈ શકે એ વાત એ વખતે પણ એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હવે આ જે રીતે આખું ચિત્ર બની રહ્યું છે અને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે અનેક રાજ્યો એવા છે જેમાં 50%થી વધારે અનામત આપણે જોઈ રહ્યા છીએ. લોકો 7 રાજ્યો જી બિલકુલ, જેમાં 50% કરતા વધારે છે ને સૌથી વધારે 69 તમિલનાડુમાં. તમે જે વાત કરી ને એ જ વાત આખી છે. આ મુદ્દો સામાજિક છે. આપણી ભારતની વિશિષ્ટ પરિસ્થિતિ હતી. આપણે જયારે આઝાદ થયા ત્યારે આપણે જાણતા હતા કે બહુ થોડા વર્ગ પાસે સત્તા અથવા તો સંપત્તિ હતી ને બાકીનો વર્ગ છે એ બહુ પછાત હતો. એટલે હવે આઝાદી મળી છે ત્યારે થોડી સમાનતા આવે બધા વર્ગ માટે, અને જે સામાજિક ભેદભાવ છે દૂર થાય એવા હેતુ સાથે બધા વર્ગના લોકોએ, જે લોકોએ ચર્ચા કરી એમાં બધા વર્ગના લોકો હતા, જેને અનામત આપી છે એ લોકો બિન અનામત વર્ગના લોકો હતા, એને આપ્યું હતું. ત્યારે ભાવના એક સારી હતી કે સમાજમાં એક એકતા આવે. એટલે મૂળ મુદ્દો સામાજિક હતો. પછી એમાં ધીરેકથી આર્થિક મુદ્દો ઉમેરાયો. લોકોને એવું લાગ્યું કે સરકારી નોકરી મળશે અથવા તો શિક્ષણમાં આપણને એડમિશન મળશે તો આપણી આર્થિક સ્થિતિ સુધરશે. હવે આર્થિક હેતુ નહોતો, આર્થિક ફાયદા માત્ર અનામત નહોતી, એની મૂળભૂત ભાવના નહોતી. શિક્ષણમાં એટલા માટે પ્રવેશ કે શિક્ષણ તમે લો તો એક તો તમને પ્રતિનિધિત્વ મળે સરકારી નોકરીમાં, અને બીજું કે શિક્ષણ લો તો તમને આડકતરી રીતે નોકરી મળવાની તક બીજે પણ મળે, તો તમને આર્થિક ફાયદો થાય, પણ આડકતરો ફાયદો હતો. એટલા માટે જયારે નરસિંહ રાવે આ જ રીતે આર્થિક મુદ્દાને આગળ કર્યો ત્યારે આ સ્પેસિફિકલી કીધું કે એક તો તમે માત્ર આર્થિક આધારે અનામત ન અપાય, મૂળ ભાવના સામાજિક બાબતે. એટલે ત્યાં પહેલી ગૂંચ આર્થિક બાબતને કારણે થઈ. બીજું 50% કરતા વધારે ના આપો એવું સૂચન કર્યું. એની પાછળનું લોજિક એવું છે કે આપણો મૂળભૂત ઈરાદો તો મેરિટ તરફ જવાનો જ છે. અનામત છે એ આપણે પોઝિટિવ ડિસ્ક્રિમિનેશન કરીએ છીએ. આપણે અનામત આપીએ છીએ એમાં આપણે થોડો ભેદભાવ કરીએ છીએ, પણ એ સકારાત્મક ભેદભાવ છે. એટલે આપણે સમજીએ તો છીએ જ. એટલે આપણે 50% મેરિટ ભૂલવાની નથી. એટલે આ સામાજિકમાં થોડુંક આર્થિક ભર્યું અને પછી ભર્યું એમાં રાજકારણ. આપણે જાણીએ છીએ મંડળ પંચ, જયારે ઓબીસી ને અમાનત આપવા મંડળ શરૂ થયું અને મંડળનો સામનો કરવા માટે કમંડળનું રાજકારણ ચાલ્યું છે, ત્યારથી એમાં રાજકારણ ભળ્યું છે. એ આજ સુધી ચાલ્યું આવ્યું છે. અને આ જે ચુકાદો છે એમાં પણ એ આડકતરી રીતે બાકીના ગેસ્ટેનો ઈશારો કર્યો જ. ઈસીબી નો વિરોધ થયો, સુપ્રીમ કોર્ટમાં ગયા, સુપ્રીમ કોર્ટે એને તો સ્ટે નહીં આપ્યો. ઈસીબી તો ચાલી રહ્યું છે. ભલે તમે બંધારણમાં સુધારો કર્યો, પણ બંધારણના સુધારા સામે પણ ચેલેન્જ તો થઈ શકે છે. તો ત્યાં સ્ટે નથી આપ્યો. આજે મહારાષ્ટ્રમાં તરત સ્ટે આવી ગયો. એટલે લોકો એમાંથી અર્થઘટન કરવાના જ છે કે આમાં રાજકીય પ્રેરણા ક્યાંક મળતી હોય તો એ રીતે ચુકાદા પણ આવતા હોય છે. બીજું, હું બહુ સ્પષ્ટ અંગત રીતે માનું છું કે જો લાર્જર બેન્ચમાં જતું હોય તો સારું છે. કારણ કે 1 ડઝન કરતા બી વધારે કેસ, બહુ બધા કેસ છે, ડઝન તો મારા ધ્યાનમાં છે. આ બધી બાબતો આવી ગૂંચમાં ચડેલી છે, અનામતની અનેક રીતે ગૂંચ ચડેલી છે. તમિલનાડુના કિસ્સામાં થોડા દિવસ પહેલા આ જ સૂચન કર્યું હતું કે તમે લાર્જર બેન્ચમાં લઈ જાઓ, કારણ કે એસસી માટે જે અનામત છે એમાં એક જ્ઞાતિ માટે વિશેષ આપવાની વાત છે. એટલે હવે આ નવું ચાલ્યું છે કે ઓબીસી માટે જે બહુ બધી જ્ઞાતિઓ છે એમાં બી તમે કમસે કમ 3 ભાગ કરો, ઓછા પછાત, મધ્યમ પછાત અને બહુ પછાત. એને માટે બી ઘણા બધા રાજ્યોમાં પ્રયત્ન થયા છે, કેટલાકમાં થઈ પણ ગયા છે. એટલે એ બી બધી ગૂંચ ચાલી રહી છે. આ બધા જ મામલા સુપ્રીમમાં ગયા છે અને સુપ્રીમ કોર્ટે ઈસીબીમાં પણ હવે 5 જજ પાસે ગયો છે ને એ બી ડિસાઇડ કરવાની છે કે લાર્જર બેન્ચમાં જવું કે. એટલે મને લાગે છે લાર્જર બેન્ચમાં જાય તો કંઈ ખોટું નથી, પણ આ મામલો છે ને કોર્ટનો નથી, આ મામલો અદાલતનો નથી. આ મામલો જે પૂર્વીનભાઈ જે રીતે વાત કરી છે બધાએ ભેગા થઈને નક્કી કરવાનો છે કે આપણે એક પ્રકારની સમાનતા આવે, સાથે સાથે એ સમાનતા લાવવાને કારણે બીજા કોઈને અન્યાય ન થાય
એટલા માટે જ્યારે આર્થિક અનામત 10% આપવા માટેની તૈયારી થઈ ત્યારે બધા જ પક્ષો એકાદ બે વાત કરતા બધા લોકો ટેકો આપ્યો, કારણ કે એક વૈમનસ્ય ઉભું થતો હતો, વિખવાદ ઉભો થતો હતો અને અસંતોષ ઉભો થતો હતો. એનો એક વ્યવહારુ ઉકેલ આવ્યો કે કમસે કમ 10% તમે બિન અનામત વર્ગને પણ આપો અને હવે 40% ઓપન રહેશે. હવે 40% ઓપન રાખવી કે 50% ઓપન રાખવી એ આપણે ભેગા મળીને નક્કી કરવું પડે. કોર્ટ નક્કી ન કરે, કોર્ટની પોતાની એક મર્યાદા છે. એટલે મને લાગે છે કોર્ટ ભલે લાર્જર બેન્ચ નક્કી કરીને આ બધા પાસા કરે, પણ એને બી મને લાગે છે વચ્ચે એક બે કેસમાં સુપ્રીમ કોર્ટે બી ભલામણ કરી છે કે ભાઈ તમે આમાં કાયદા બનાવો, તમે બધી વસ્તુ અમારા પર શું કામ નાખો છો. એટલે એવું પણ બની શકે કે લાર્જર બેન્ચ આખી વસ્તુ નક્કી કરી અને ફરીથી સંસદને પણ આ મામલો સોંપે. વિશાલભાઈ દવે વકીલ છે જેઓ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે આ ચર્ચામાં ભાગ લેવા. વિશાલભાઈ, આપનું પણ સ્વાગત છે. કાયદા સાથે આપ જોડાયેલા છો, કેવી રીતે જુઓ છો આખા મુદ્દાને? સુપ્રીમ કોર્ટની 3 જજની બેન્ચે ઇન્દિરા સાહની કેસનો હવાલો આપીને અનામત પર સ્ટે લગાવ્યો છે, તેને કેવી રીતે જોઈ રહ્યા છો કાયદાકીય રીતે? જી, ઇન્દિરા સાહનીનું જે જજમેન્ટ છે એ બહુ ક્લિયર હતું. હા, કે કોઈ પણ રિઝર્વેશન 50% ની ઉપર ના જવું. હવે તમે જુઓ કે કોઈ પણ સરકાર હવે 103 માં બંધારણમાં અમેન્ડમેન્ટ લાવ્યા છે. ઇકોનોમિક વીકર સેક્શનને પણ હવે એ લોકોએ બંધારણમાં અમેન્ડમેન્ટ લાવીને હવે એમાં પણ 10% અનામત આપ્યું છે. એ પણ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ છે. એ પણ 5 બેન્ચ લાર્જર બેન્ચને રેફર થઈ ચૂક્યું છે, પણ એમાં સ્ટે નથી. એટલે હજી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ રહેશે. હવે બીજી મહત્વની એક બાબત છે કે અનામત માટે એક તો સ્ટેટ લિસ્ટ હોય છે અને એક સેન્ટ્રલ લિસ્ટ હોય છે. તમે જુઓ કે જ્યારે પણ કોઈ પણ કાસ્ટને અનામતમાં સમાવવામાં આવે તો એની એક સમય મર્યાદા હોય છે અને એવરી 10 યર એનું પિરિયોડિક રિવિઝન થવું જોઈએ. આપણે એનસીબીસી એક્ટ 1993 નેશનલ કમિશન જે છે એના કાયદામાં કલમ 11 માં આ જોગવાઈ છે, પણ અત્યારે સરકારો શું કરે છે કે કોઈ પણ પિરિયોડિક રિવિઝન નથી કરતી. એનો મતલબ શું થાય છે કે એકવાર જાતિ સમાવેશ થઈ જાય પછી એ કાયમ માટે ત્યાં જ રહે છે. અને અમે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અમે એક પીઆઈએલ દાખલ કરી છે કે પિરિયોડિક રિવિઝન ના થવાથી જૂની જાતિ જે આર્થિક ને રીતે ઉપર જો આવી ગઈ હોય, બરાબર છે, એમને ડિલીટ કરવામાં આવે અને જે નવી જાતિઓ જે આઈડેન્ટિફાઈ થાય કમિશન મારફતે, રાજ્યમાં ઓબીસી કમિશન હોય અને સેન્ટ્રલમાં એનસીબીસી કમિશન છે, તે આઈડેન્ટિફાઈ એમને સ્થાન મળે. પણ સરકારો શું કરે છે, પોતાના હેતુ માટે પિરિયોડિક રિવિઝન કરતી નથી અને બસ લાવીને અનામત આપે છે અને એને આ ગૂંચવાડો કાયદાકીય ઉભો થઈ જાય છે અત્યારે. બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. દિનેશભાઈ, આના પર આપ શું કહેશો કે જે તે સરકારોએ આખી જે યાદી છે તેને રિવાઇઝ કરવી જોઈએ, રિવિઝન કરવી જોઈએ, નથી થઈ રહી, એના કારણે પણ પ્રશ્નો ઉભા થાય છે? વિશાલભાઈ જે વાત કરીને એ પિટિશનર કરનાર અમે લોકો છીએ. હું છું, પરવીનભાઈ છે, ઘણા બધા લોકો છે, અને એ જ વાત અમે કરી છે કે ગુજરાતમાં ઘણી બધી જ્ઞાતિઓ એવી છે કે જેનો સર્વેમાં એનો પેલા એકવાર દાખલ કરી દીધી સરકારે, વોટ બેંક થી દાખલ કરી દીધી કોઈના અભિપ્રાયથી, અને પછી એના કોઈ સર્વે નથી થયા. સર્વે ના થયા એટલે મતલબ એવો થયો કે તમે પોલિટિકલી લાગવે અથવા પોલિટિકલી પ્રેશરમાં આવીને કોઈ પણ જ્ઞાતિઓને તમે ઇન્વોલ્વ કરી દીધી અથવા કોઈ પણ વર્ગને ઇન્વોલ્વ કરી દીધો. હવે અત્યાર સુધીમાં ગુજરાતમાં, આપણે ગુજરાતની વાત કરીએ કે ગુજરાતમાં 156 જ્ઞાતિઓ ઓબીસી ની અંદર છે, એસટી અને એસસી ની જે જ્ઞાતિઓ છે એમાં એક પણ જ્ઞાતિ એવી નથી કે ગુજરાત સરકારે ક્યારેય પણ એને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હોય. હું પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિમાં નથી જતો, પરંતુ જે રિવ્યુ છે એ આપણે ગુજરાતમાં ઓબીસી કમિશન જયારે બન્યું છે એને લઈને 4 વર્ષની મર્યાદા હોય છે. કોઈ પણ કમિશન બને ત્યારે એને કોન્સ્ટિટ્યુશન રાઇટ્સ આપવાના અથવા એનો એનાલિસિસ કરવાના. આજે કેટલા વર્ષો થઈ ગયા, હજી એની કોઈ વ્યવસ્થા થઈ નથી, જોગવાઈ નથી. ગુજરાતનું ઓબીસી કમિશન પણ હજી આજે સુધીમાં કોન્સ્ટિટ્યુશન બોડીમાં નથી. એટલે ખાસ કરીને જે વિશાલભાઈ વાત કરી એ વાતને હું બિલકુલ સમર્થન આપીશ કે વોટ બેંકની રાજનીતિના લીધે, હમણાં મારા મિત્ર વરુણભાઈ એવું કીધું કે ભાઈ એ તો અમે કરી બતાવ્યું, હવે સુપ્રીમ કોર્ટમાં ગયું. જો સરકારની દાનત ત્યારે સાચી હોત તો મરાઠા રિઝર્વેશનને શેડ્યુલ 9 માં લઈ જવામાં ત્યારે ભાજપની સરકાર હતી ઉપર, પણ બંને ગૃહમાં એ લોકોની ફૂલ બહુમતી હતી દિલીપભાઈ, તો ત્યારે જો એને બચાવી રાખ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ઊભી ન થાત. બીજું કે તમે જાણો જ છો, તમે સરકારો, તમામ સરકારો જાણે છે, પછી કોંગ્રેસની હોય, એનસીપીની હોય કે ભાજપની હોય, તમામ સરકાર જાણે છે કે અમે આ કાયદાની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ અથવા આ કાલે સવારે જઈને કોર્ટમાં અટકશે, પણ એ લોકો શોર્ટ રસ્તો વિચારે છે કે ભાઈ અત્યારે આ આપણી સામેનો વિરોધ, આપણી સામેનો આક્રોશ અથવા આપણી વોટ બેંક અત્યારે કબજે થઈ જાય છે, પછી જે થવું તે થાય. તમે જુઓ આજે ગુજરાતમાં ઘણા પ્રકારના આંદોલનો ઘણા ટાઈમથી ચાલી આવે છે. લોકો એવું વિચારે કે ભાઈ આ લોકોને આંદોલન સિવાય કઈ કામ જ નથી, શું? અમને પણ એવા સવાલ થાય કે આપણે બીજું શું કરવાનું?
તમે વિચાર કરો કે જે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ જાય બેન, નિયમો મુજબ પરીક્ષા લેવાઈ જાય, એને તમે રિઝલ્ટ 5-5 વર્ષ સુધી રિઝલ્ટ આપી અને પછી તમે એના નિમણૂકો ના આપો. આવી વસ્તુ જો ધારાસભામાં થતી હોય કે જે ધારાસભ્યની ચૂંટણી થાય અને એને પરિણામ આવવામાં 15 દિવસ થાય પછી એની સરકાર 5 વર્ષ ન બને તો ધારાસભ્યનું શું થાય? તો એમાં તો તમે કમ્પ્લીટલી બધું સમય કરી નાખો છો. હવે આજે સુપ્રીમ કોર્ટે મરાઠામાં જે વિદ્યાર્થીઓને એમ કીધું કે ભાઈ 2020 અને 21માં આ લોકોને એડમિશન અથવા નોકરીમાં આનો લાભ ના આપવો, હાલના તબક્કે સ્ટે કર્યો. હવે એ વિદ્યાર્થીનું ભવિષ્યનું શું એવું કોઈ વિચારશે? એ વિદ્યાર્થીઓ ક્યાં જશે કે જેને રિઝર્વેશનમાં એડમિશનની તૈયારી કરી હશે અથવા નોકરી માટે એડમિશનની રિઝર્વેશન તૈયારી કરી હશે? તો એવા કેટલા વિદ્યાર્થીઓ એની વસ્તીના 16%, 13% રિઝર્વેશન આપ્યું છે. એટલે મહારાષ્ટ્રની 26% જેવી વસ્તી આપણે અંદાજે ગણીએ તો 26% જેવી વસ્તી આજે એ વાતમાં અટવાઈ જશે. તો એ વિદ્યાર્થીનો અથવા એ સમાજનું શું? તો જે સરકારો હોય છે એને લોંગ ડિસિઝન નથી લીધા, લોંગ વિચારીને કોઈ વસ્તુનો નિર્ણય લેતા નથી અને તમામ પ્રજા ભોગવે છે. એવું નથી કે ભાજપ કરે છે કે કોંગ્રેસ કરે છે, દરેક સરકારો આ કરે છે, દરેક સરકારો આ કરે છે અને એનો ભોગ પ્રજા બને છે. હવે તો પ્રજાએ જ નક્કી કરવું પડશે કે જ્યારે તમે સ્વીકારો છો ત્યારે કઈ રીતે સ્વીકારો છો અથવા કઈ રીતે સરકાર એનો બેનિફિટ લેવા માંગી રહી છે. તો આંદોલનોમાંથી સરકારોને શું ફાયદો થશે તે સરકાર વિચારી લે છે અને એ જ પ્રમાણેના ટૂંકા ગાળાના નિર્ણયો કદાચ લેવામાં આવે છે. એટલા માટે જ આ બધી બાબતો જે છે તે કોર્ટમાં જઈને અટકી જાય છે. આજ કેટલાક સવાલો હજી પણ ઉભા થઈ રહ્યા છે તે મેળવવાનો પ્રયાસ કરીશું. આપ જોડાયેલા રહો, અમારી સાથે સમય છે વધુ એક બ્રેકનો. બાદ પુનઃ સ્વાગત. આપણી ચર્ચામાં આપણે સીધા આગળ જ વધીએ છીએ અને રેશમા પાસે સીધા જઈએ છીએ. રેશમા, તમે જે રીતે વાત કરી રહ્યા હતા બ્રેક પર જતા પહેલા તમારા ટર્નમાં તમે વાત કરી કે મહારાષ્ટ્ર સરકાર જે તે વખતે ફડણવીસ સરકાર હતી અને સરકારો યોગ્ય રીતે કામ નથી કરતી, ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ અપનાવે છે, વોટ બેંકની રાજનીતિ કરે છે અને એટલા માટે જ આ તમામ બાબતો જે છે તે કોર્ટમાં જઈને અટકી જાય છે. હવે આપની સરકાર છે, કઈ રીતે વિચારી રહ્યા છો આખા મુદ્દાને આગળ લઈ જવાનો અને તમે શું એ રીતે આગળ વિચારી રહ્યા છો? હવે મરાઠા અનામતને લઈને જે મામલો ગૂંચવાઈ ગયો છે તેમાં શું કરશે સરકાર? તોરલ, મારું સ્પષ્ટ એવું માનવું છે કે ગૂંચવાણો ભારતીય જનતા પાર્ટી ઉભો કર્યો છે. આજ અમારી સરકાર છે, કોર્ટની મર્યાદામાં રહીને અમારી સરકારથી જે પણ કઈ સકારાત્મક નિર્ણય લેવાશે એ લેવાશે અને એ એક મારા એક સ્ટેટમેન્ટથી હું સાબિત ના કરી શકું કે અમે આ નિર્ણય લેવાના છીએ. 100% મહારાષ્ટ્ર સરકાર છે, તેમની રિસ્પોન્સિબિલિટી જે પણ આવે એ નિભાવશે. પરંતુ વસ્તુ એ છે કે ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિનો આખો ચિતાર આપણે જ્યારે કોઈ પણ ઇસ્યુમાં જોઈએ છીએ એની કૂટનીતિનો ચિતાર છે. મને એક વસ્તુ સમજમાં નથી આવતી કે તમે રાજ્ય સરકાર ભૂલી જાઓ, ચલો રાજ્ય સરકાર તો બધે અલગ અલગ છે પણ સેન્ટરમાં તો તમારી સરકાર છે ને, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તમે 370 ને ખારીજ કરી શકતા હોય, તમે રામ મંદિર બનાવી શકતા હોય, તમે ટ્રિપલ તલાક લાવી શકતા હોય, તો તમે આટલો મોટો અલગ અલગ રાજ્યમાં મુદ્દાઓ જ્યારે ચર્ચાઈ રહ્યા છે ત્યારે એના ઉપર એક્શન કેમ નથી લેતા? એનો જવાબ ભારતીય જનતા પાર્ટી આપવાની જરૂર છે. હું તો કહું જવાબ કરતા એના ઉપર એક્શન લેવાની જરૂર છે. મુદ્દો તો કોર્ટ આધીન જ હતો ને, હું એ જ કહું. છતાં પણ ભારતીય જનતા પાર્ટી તો એવું કહી રહી છે ને કે અમે રામ મંદિર બનાવ્યું. રામ મંદિરના પોસ્ટરો કોને લગાડ્યા? તેમને રામ તો તમારા ને મારા બધાના દિલમાં છે. આજે હું 3 ટાઈમ પૂજા કરું છું. કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે ધર્મવાદની નીતિ, જાતિવાદની નીતિ ઉપર જ્યારે જસ ખાટવાનો આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી ઝંડો લઈને આગળ દોડે છે અને જ્યારે ઠીકરા ફોડવાનો વારો આવે ત્યારે અન્ય સરકારો પર ઠીકરા ફોડવામાં આવે છે. એટલે અહીંયા ભારતીય જનતા પાર્ટીની કૂટનીતિનો ચિતાર હું ગુજરાતની જનતાને બતાવવા માંગી રહ્યું છું કે આ ભારતીય જનતા પાર્ટી છે જેની હંમેશા દોગલી નીતિ રહેલી છે, હંમેશા ડબલ સાઇડ હોય છે અને એ જનતાએ સ્વીકારવાની જરૂર છે અને એને વળતો વાર હમણાંની ઇલેક્શનોમાં આપવાની જરૂર છે. એટલે પાડી દેવાના છે. સીધા ઇલેક્શન પર કેમ જતા રહો છો? કોઈ પણ તમારી પાસે જે સવાલનો જવાબ અપેક્ષિત છે એ તો તમારે આપવો જોઈએ. તમે સીધા બીજેપીએ આ કર્યું, બીજેપીએ આમ ના કર્યું, તેમની દોગલી નીતિ, પરંતુ હવે તમારી સરકાર તમારા રાજ્યમાં પ્રશ્ન છે, કોર્ટ સર્વોપરી છે. તો તમારી વાત સાથે અગ્રી છું, બરાબર. એની મર્યાદામાં રહીને અમારી સરકારથી જે પણ કઈ સકારાત્મક નિર્ણય લેવાશે લેશે. મારો કહેવાનો મતલબ એમ જ છે કે ગૂંચ ઉભી કરવા વાળી ભારતીય જનતા પાર્ટી છે એને ગૂંચને સુલઝાવી જોઈએ. કેન્દ્રમાં તો એમની સરકાર છે ને, એમને સુલઝાવી જોઈએ, કેન્દ્ર લેવલથી સુલઝાવી જોઈએ. કદાચ રાજ્ય સરકાર નથી કરતી તો એમની ફરજમાં આવે છે, કરે ને, જનતાના હિત માટે બેઠી છે. ઠીક છે. વરુણભાઈ, અહીંયા પણ જે રીતે આખું અનામત આંદોલન ચાલ્યું હતું, પાટીદાર અનામત આંદોલન, તમે તેની સાથે જોડાયેલા પણ હતા. ત્યારબાદ જે આર્થિક અનામત આપવામાં આવ્યું, 10%ની જે વાત આવી, ઈબીસીની જે વાત આવી, સ્વાભાવિક તમામ લોકોના મનમાં એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સમાચાર આવ્યા, મરાઠા અનામત આંદોલનને લઈને, અનામતને લઈને જે સમાચાર આવ્યા તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એ પણ સવાલ છે કે ઈબીસીમાં પણ આની અસર થઈ શકે ખરી? બેન, હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ એ પહેલા રેશમાબેનનો આભાર માનીશ કે રેશમાબેને કીધું
કે ભારતીય જનતા પાર્ટીની સરકારે કલમ 370 હટાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારે કાશ્મીરને ભારતનો ઝંડો આપ્યો. સાચી રીતે પ્રેઝન્ટ કરો. હું આભાર માનીશ રેશમાબેનનો કે માને છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ટ્રિપલ તલાક હટાવ્યું, અને મને ગૌરવ એ વાતનો છે કે રેશમાબેન સ્વીકારે છે કે ભારતીય જનતા પાર્ટીનો દરેકે દરેક કાર્યકર ખુલ્લા ચોરાહે ઉપર રામ મંદિર અમે બનાવ્યું, એનો ગૌરવ ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક કાર્યકરને છે. રેશમાબેન, એમાં ભાજપના લાખો કાર્યકરોએ બલિદાન આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ બલિદાન આપ્યા છે. એનસીપી અને કોંગ્રેસને તો રામ મંદિરના અભિનંદનનું બેનર લગાવતા આજની તારીખે બીક લાગે છે. આજની તારીખે રેશમાબેન, તમે એ પાર્ટીના કાર્યકર છો કે તમારી પાર્ટીને રામ મંદિરના અભિનંદનનું બેનર લગાવતા પણ બીક લાગે છે. તમે એ પાર્ટીના કાર્યકર છો કે આજે તમારી પાર્ટીને જય શ્રી રામ બોલતા બીક લાગે છે. તમારી પાર્ટીના નેતાને તો એકવાર ગૌરવથી જય શ્રી રામ છે, એકવાર સરકારને અને કોર્ટને અભિનંદન આપે કે ભાઈ આ રામ મંદિર બનાવ્યું. તમે ખાલી ને ખાલી દેશને ગુમરાહ કરવાનું કામ કર્યું હોય તો તમારી પાર્ટીએ કર્યું છે. મને તો ગૌરવ છે કે હું ભાજપનો કાર્યકર છું, મને ગૌરવ છે કે અમે રામ મંદિર બનાવ્યું છે, મને ગૌરવ છે કે અમિતભાઈ શાહ અમારી પાર્ટીના ગૃહમંત્રીએ કાશ્મીરને ભારતનો ઝંડો આપ્યો છે. તમારી પાર્ટીએ કાશ્મીરને અલગ ઝંડો આપ્યો. ચલો હવે આપણે મુદ્દા પર આવી જઈએ. તમને પૂરતી તક મળી છે આ મુદ્દાઓ પર બોલવાની. તમે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો, જનતા સમજી રહી છે. રેશમા, વરુણભાઈ, આ બંનેને મારે આ મુદ્દા પર સવાલ છે એ સવાલ પર તો આવો. વરુણભાઈ, બેન, હું તમારા પ્રશ્નનો જવાબ આપું. કારણ કે રેશમાબેને આટલી બધી ભાજપની સરકારની સિદ્ધિઓ ગણાવી હતી, તો આભાર માનવો મારા પાર્ટીના કાર્યકર તરીકે મારી ફરજમાં આવે છે, એટલે મેં એમનો આભાર માની લીધો કે એમને ભાજપની આટલી સિદ્ધિઓ એમને ગણાઈ. અને બીજી એક સિદ્ધિ ભાજપની સરકારે આજે તમે જે આ જ મુદ્દાની વાત કરું છું કે ઇકોનોમિક વીકર સેક્શન દેશની આઝાદી પછી પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું છે. અને આજે દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓ ઇકોનોમિક વીકર સેક્શન એટલે કે આર્થિક અનામતનો લાભ લઈ રહ્યા છે. રેશમાબેનને હું યાદ કરું કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની દેન છે, અને એ રાજ્યસભા અને લોકસભામાં ભાજપની સરકારે ઇકોનોમિક વીકર સેક્શનનું જે બિલ છે એને પાસ કરાયું છે. અને રેશમાબેનને હું કહીશ, એક અપીલ કરું છું કે ફરીથી એ આંદોલનના નેતા છે, એમનો હિસ્સો છે એ આંદોલનમાં, એકવાર ભાજપની સરકારનો આભાર માની લે કે એમની જે માંગણી હતી ઇકોનોમિક વીકર સેક્શનની એ સરકારનો માની લે. સરકારના માય બાપ જનતા છે, સરકાર નહીં. સરકારની ફરજ છે. આભાર કોઈ માનતું નહીં સરકારનો. સરકારની ફરજ છે કોઈ પણ પક્ષની સરકાર હોય, આભાર માનવાની વાત જ નથી. સરકારની ફરજમાં આવે છે. એક વસ્તુ માનો છો, એ લોકો સત્તાધારી પક્ષમાં એટલે વરુણભાઈ, તમે તમારા શબ્દોને આટીઘૂટીમાં કરી અને જનતાને તમે મિસગાઈડ કરવાની કોશિશ ના કરો. મિસગાઈડ કરવાની કોશિશ ના કરો. તમે તમારી સિદ્ધિઓ જાતે માથે ઓઢી, તમે તમારી સિદ્ધિઓ જાતે ગણાવી. મેં તો તમને એ જ કીધું કે તમે ડંકાની ટોચ ઉપર દાવા કરો છો તો આમાં બી કરવું જોઈએ. કરો ને. હું તમને એક પ્રશ્ન પૂછું કે મેં દિનેશભાઈએ, તમે, પકાલાલ, આપણે બધાએ પાટીદાર આંદોલન અને અનામતની માંગણી કરેલી કે આર્થિક ધોરણે આપણને અનામત મળે, અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણી એ માંગણી પૂરી કરી છે કે નથી કરી? કેટલા લોકોના ભોગે કરી અને કરી છે કે નથી કરી? એક જ મિનિટ, એમાં પણ કરી છે કે નથી કરી બેન? એમાં સાઈડ ઇફેક્ટ કેટલી છે? આજ કેટલા હવે એમાં સાઈડ ઇફેક્ટ દેખાશે એમાં? અરે બેન, જે સરકારે જે આપણી માંગણી પૂરી કરી છે એમાં તો તમે આ પાડો. એટલે આંદોલનમાંથી આંદોલન ઉત્પન્ન થઈ એ નથી દેખાતું. હું વરુણભાઈનો જવાબ આપું. વરુણભાઈ, અમારી ક્યારેય 10% ઈડબ્લ્યુએસ ની માંગણી ન હતી. અમે ગુજરાત સ્ટેટની અંદર ઓબીસી ની અંદર સમાવેશ માંગતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય કે સેન્ટ્રલ કોઈ પણ ગવર્મેન્ટની સરકાર હોય, આજે મારા સમાજને અથવા મારા સાથે જોડાયેલા સમાજને ફાયદો થતો હોય તો એ આવકારદાયક તો હોય જ, પણ અમારી માંગણી એ નથી. તમે સમજો, પહેલા અમારી માંગણી ત્યારે પણ એ નથી કે અમને 10% રિઝર્વેશન આપો, પણ 10% રિઝર્વેશનનો જે જોગવાઈ કરવામાં આવી છે તે આવકારદાયક 100% છે, કોઈ પણ સરકાર આપે. બીજી વાત કે આ જ સરકાર એવું કહેતી હતી બેન કે તમારી માંગણી ગેરવ્યાજબી છે, તમને ક્યારે મળવા પાત્ર નથી. અને 4 વર્ષ સુધી પ્રજાનો આક્રોશ, પ્રજાનો વિરોધ, અને પછી એને ખબર પડી કે ભાઈ અમારી સત્તા જઈ રહી છે, એટલે કીધું કે ના, તમે હવે સાચા છો. મૂળભૂત વાતો પર આપણે આવીએ બેન કે 10% ઈડબ્લ્યુએસ ને શું ફરક પડે. બાબત એ છે
કે સેન્ટ્રલ ગવર્મેન્ટે 10% રિઝર્વેશનની જ્યારે જોગવાઈ કરી છે ત્યારે જેમ વિશાલભાઈ કીધું 103 નંબરમાં સોરી એમેન્ડમેન્ટ 103 થી આ કાયદો લાવ્યા અને સ્પેશિયલ 16(4) ના બદલે 16(5) નામની કેટેગરી બનાવડાવી અને 5 નંબરનો શેડ્યુલમાં સુધારો કરી અને આ એક જોગવાઈ કરી છે. જે કંઈ જોગવાઈ થઈ છે એ બંધારણના નિયમ મુજબ પ્રોપર થઈ છે. પ્રોપર એટલે હું એમાં વિરોધ નહીં કરું, કારણ કે જે વસ્તુ છે એને સ્વીકારી પણ લોકો સમક્ષ વાત વ્યાજબી છે કે પ્રોસેસ મુજબ બધું બરાબર થયું છે. પરંતુ સરકારે એક મોટી ભૂલ એ પણ કરી છે કે આર્થિક રીતે રિઝર્વેશનની જે જોગવાઈ હતી 10%ની રિઝર્વેશન, એમાં તમે જોવો આજે મરાઠાની વાત કરીએ આપણે, મરાઠા રાજ્યની બેન, તો 49 + 13 એટલે 62%, 62 + 10 એટલે 72%. હવે આજે તામિલનાડુની તમે વાત કરો કે 69% + 10% એટલે 79%. તો મેરિટેશન કેન્ડિડેટની જોગવાઈ બહુ ઓછી થઈ ગઈ છે, બહુ ઓછી થઈ ગઈ છે. એના બદલે જો જે કેટેગરીની અંદર જે જરૂરિયાત વર્ગ છે, પછી એસટી હોય, એસસી હોય, ઓબીસી હોય કે અનરિઝર્વ કેટેગરીના કોઈ પણ કેન્ડિડેટ્સ હોય, એને જે જરૂરિયાત વર્ગ છે એના માટેની જોગવાઈનો સમય હવે ઊભો થયો છે. હું નથી કહેતો કે એ જ સમય આવી ગયો છે, પણ એના માટે સરકારે કંઈક પહેલ કરી અને જોવું જોઈએ કે ભાઈ એસટીની અંદર કેટલા વર્ગો એવા છે અથવા કઈ લોકો એવા છે કે જેને રિઝર્વેશનનો પૂરો લાભ મળતો નથી. એસસીની અંદર પણ એવા વર્ગો છે કે જે એમાં મૂળભૂત લાભ લઈ શકતા નથી. એ મૂળભૂત જે બંધારણનો જે હક આપવામાં આવ્યો છે, બંધારણનો રાઇટ્સ આપવામાં આવ્યો છે, એ રાઇટ્સ મૂળભૂત લોકો સુધી પહોંચે એના માટે ક્યાં ખામીઓ રહી ગઈ છે એનું સંશોધન કરવાનો સરકારનો અત્યારે સમય આવી ગયો છે. દરેક સમાજમાં, દરેક વર્ગમાં અને દરેક કેટેગરીમાં એક તબક્કો એવો છે કે જે આ બધી યોજનાઓનો લાભ લઈ શકતો નથી અથવા જેના માટે પ્રિન્સિપલ જે મૂળભૂત આધાર હતો કે રિઝર્વેશન લાવવાનો કે ભાઈ દરેક સમાજની વચ્ચે અસમાનતા ઊભી થઈ છે એ બેલેન્સ થાય અને સમાન થાય, એના બદલે હજુ આજની તારીખમાં હું પટેલ કોમ્યુનિટીમાંથી આવું છું, તો દાખલા તરીકે મારી કોમ્યુનિટીમાં આજે અમે બીજા કોઈ સમાજને ભાઈ મકાન આપવાનું હોય કે રેસિડન્સ આપવાનું હોય તો આજની તારીખમાં એ જોગવાઈ નથી. એવી દરેક સમાજમાં આ પરિસ્થિતિ હજી હાલના તબક્કે ઊભી છે. એટલે રિઝર્વેશનથી જે એક ઈચ્છા હતી એ વખતના દીર્ઘદ્રષ્ટાઓ દ્વારા, એમાં દરેક વર્ગના લખા હતા. જેમ દિલીપભાઈ કીધું એમ ભાઈ અનરિઝર્વ કેટેગરીના લોકોએ પણ રિઝર્વેશનની ફેવર કરી હતી, કારણ કે અસમાનતા હતી જ. આજે પણ એવી વસ્તુ ઘણી બધી જગ્યાએ જોવા મળે છે. તો એમાં સરકારે દરેક કેટેગરીના લોકોને મૂળભૂત લાભ મળે એના પ્રયાસો કરવા જોઈએ. બિલકુલ ઈડબ્લ્યુએસના આનાથી કોઈ ફરક નથી પડતો આ ચુકાદાથી. એ મારો મુખ્ય કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે મધ્યપ્રદેશ સરકારની જે ઉતાવળ, મધ્યપ્રદેશ સરકારના જે એજન્ડાઓ, મધ્યપ્રદેશના તમે જો રાણે કમિટીએ રિપોર્ટ આપ્યો 8 દિવસમાં પૂરું કરી દીધું. જે 2014માં ખામીઓ કાઢી હતી એનું તો કોઈ અવલોકન જ ના કર્યું અને 8 દિવસમાં ચૂંટણી આવતી હતી કે જે કઈ કારણોસર હતા ત્યારે પછી એને મૂકી દીધું, અભેરા ચડાવી દીધું. અને લોકો પણ ભૂલી જાય છે કે ભાઈ જ્યારે અમને રિઝર્વેશન આપવામાં આવ્યું ત્યારે અમારી મૂળભૂત માંગણી શું હતી એ પૂરી થઈ ગઈ, એટલે હવે પછી ચૂંટણી જતી રહી. હવે આજે હું તો આ ચુકાદાને બેન કદાચ કોઈને ગમે ના ગમે બે નંબરની વાત છે, પણ આને સંપૂર્ણ પોલિટિકલી ચુકાદો માનું છું. ચુકાદો એટલા માટે માનું છું કે મહારાષ્ટ્ર સરકારમાં જ્યારે બીજેપીની સરકાર હતી ત્યારે આ બિલ લાવવામાં આવ્યું. આજે એની વિરુદ્ધની સરકાર ચાલી રહી છે એવું આપણને અત્યારે દેખાઈ રહ્યું છે. તો એ સરકાર ઉપર પ્રેશર લાવવા માટે આ ચુકાદામાં અથવા આમાં જે તે ખામીઓ રહી ગઈ હોય અને કદાચ આ લોકોને ધ્યાનમાં પણ ના હોય, આજે એ વસ્તુ ઊભી થશે કે હવે એનસીપી કે આ જે શિવસેનાની સરકાર છે એની પર મરાઠા દબાણ કરશે કે લાવો, બરાબર. એટલે આને ફરી એક વખત અને દરેક રાજ્યમાં બનશે, બેન દરેક રાજ્યમાં પહેલા હતું. છત્તીસગઢમાં પણ આવું થયું, ઉત્તરાખંડમાં પણ આવું થયું. હવે માંગણી કરવામાં આવી રહી છે કે ભાઈ જેટલી વસ્તી એટલું રિઝર્વેશન, અમારી આટલી વસ્તી છે અમને આટલું રિઝર્વેશન આપી દો. એટલે રિઝર્વેશનની અંદર પેટા રિઝર્વેશન માંગી રહ્યા છે. તો એ પણ ક્યાંક ને ક્યાંક એમાં જે તે સરકાર અથવા વિરોધ પક્ષ જોડાયેલો હોય છે બેન, એ રીતે માંગણીઓ થતી હોય છે. પૂર્વિનભાઈ, દિલીપભાઈ પાસે જઈએ પહેલા, જે રીતે દિનેશભાઈએ કહ્યું કે આખી આ જે વાત છે, જે રીતે અત્યારે સ્ટે મૂકી દેવામાં આવ્યો છે અને આખું જે રીતે હવે આખી મામલો સામે આવી રહ્યો છે એ પોલિટિકલ વધારે લાગે છે. સામાન્ય જનતાને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અનામત હંમેશાથી કેમ આખી આ બાબત જે છે તે ગૂંચવાયેલી રહી છે. સતત આ મામલો જે પણ રાજ્ય સાથે હોય, જે પણ સરકારો સાથેનો હોય, ગૂંચવાયેલો જ જોવા મળ્યો હંમેશા. તમે જુઓ કે જેમ દિલીપભાઈએ શરૂઆત કરી અને એમને પણ એની પહેલાથી શરૂઆત કરી, જ્યારથી માંડલ પંચ અસ્તિત્વમાં આવ્યું એ સમયથી લઈને તમે ભૂતકાળની અંદર રિઝર્વેશનની બાબતના લઈને જેટલા પણ આંદોલનો છે એ બધા ઉગ્ર બન્યા છે. અને ઘણી જગ્યાએ તો આપણે ગુજરાતની અંદર તમે જો કે એની પહેલા જે આંદોલન બન્યા ત્યારબાદ શું પરિસ્થિતિ, અને 2015માં જે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારબાદ હાલ જે આપણી
જે કહેવાતી સંવેદનશીલ સરકાર 25 વર્ષથી શાસનમાં ચાલતી હતી એ ક્યાં બેકફૂટ ઉપર લાવી અને ક્યાં આવી ગઈ એ તમે જોઈ શકો છો. આજે મારે એ જ કહેવું છે, મેં શરૂઆતમાં પણ એ જ કીધું, બેઝિકલી આ રાજકીય ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. જનતા જનાર્દનની વચ્ચે જઈને તમે જયારે વોટ માંગી રહ્યા છો, જયારે તમે એમ કહો છો કે અમે એક દિવસ મને આપો, હું 5 વર્ષ જાગીશ, આખી જિંદગી તમારી માટે જાગીશ, તમે આવા વચનો આપતા હોય તો હું માત્ર ભારતીય જનતા પાર્ટીને પણ અહીંયા નથી કાન મચડતો, હું બીજા વિરોધ પક્ષની બી વાત કરું કે કોંગ્રેસની વાત કરીએ તો એ લોકોએ પણ ભૂતકાળની અંદર જયારે પાટીદાર અનામત આંદોલન ચાલ્યું ત્યારે ગુજરાતની અંદર ક્યારે પણ શરૂઆતના સમયમાં ક્યારે પણ અમારો પક્ષ લીધો નહોતો, ક્યારે પણ એમના એક નેતા પણ એવી આઈને વાત નથી કરી કે ભાઈ આ લોકોની વાત સાચી છે. ત્યારબાદ એમને ખબર પડી કે આંદોલને તો બહુ મોટું સ્વરૂપ લઈ લીધું, આટલી તો આખી ગુજરાતની અંદર આખી કોંગ્રેસ હતી તો પણ આટલા લોકો ભેગા નથી કરી શકતા, શાસક પક્ષ પણ વિચાર કરતો કે આટલી જનસંખ્યા તો અમે ક્યારે લાવી નથી શકતા, તો ત્યારે ધીરે ધીરે પછી એ આંદોલનકારી કે અમારા નેતાઓના સંપર્કમાં એને એમને વાતો કરી, જે પણ આયા, શું ગયા, કોણ ગયા, ક્યાં ગયા, આપણે એમાં ચર્ચામાં નથી પડવું. પણ મહત્વની બાબત બેન અહીંયા એ જ છે કે આ રાજકીય ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. મહારાષ્ટ્રની અંદર પણ આપણે ડિબેટની શરૂઆતમાં પણ એ જ કીધું, અત્યારે ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર નથી, દિનેશભાઈ કીધું એમ કે અત્યારે ત્યાં એમના વિરુદ્ધની સરકાર ચાલી રહી છે, ત્યાં ફરીથી એમના ભારતીય જનતા પાર્ટીના અમુક માનીતા મરાઠા આગેવાનો હોય કે નેતા હોય એમના દ્વારા પણ ફરીથી આના માટે સરકાર ઉપર પ્રેશર કરવામાં આવે, સરકારને ક્યાંક દબાણમાં લેવામાં આવે, ભીસમાં લેવામાં આવે અને ફરીથી આ મુદ્દો ઉપડે, ફરીથી પાછી કેન્દ્રમાંથી કોઈ લોલીપોપોનો વરસાદ થાય, પાછું બેસી જાય, પાછી સરકાર બની જાય. કોઈ પણ રાજકીય પક્ષ હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જો એમને એટલી ખબર પડતી હોય કે 2022ની અંદર અમારે જો ગુજરાતમાં બેસવું હોય તો કોંગ્રેસે શું એક્શનમાં લેવું પડે, તો એ લોકો એટલું કેમ નથી વિચારતા કે જે લોકો, જે સમાજ, જે જનતા, તમામ સમાજના વર્ગો, તમામ લોકો અમને વોટ આપે છે એના માટે થઈને અમે અહીંયા બેઠા છે, તો એમના ભવિષ્યની, એમના દીકરાઓના કે એમના ભવિષ્યની ચિંતા કેમ નથી કરતા? આ એક રાજકીય ઈચ્છા શક્તિની વાત છે, બીજું આમાં કશું વિશેષ છે નહીં. અને હાલના વર્તમાન સમયની અંદર તમે કોઈ પણ કોર્ટ જો કે કોઈ પણ વસ્તુ જો તો બધી રાજકીય પક્ષોના, રાજકીય નેતાઓની કઠપુતલી બની છે. તમે ક્યાંય પણ ન્યાય મેળવવા માટે ભીખ માંગવી પડી છે, ન્યાય મેળવવા માટે રસ્તા ઉપર આવવું પડે છે. પછી કોઈ પણ દેશમાં કોઈ પણ રાજ્યની સરકાર હોય અને જો 50% ઉપર બંધારણની અંદર જોગવાઈ ના હોય તો બીજા રાજ્યોમાં છે જ ને, ક્યાં નથી? અને તમે પહેલા એ જ વાત હતી કે તમારે 50%, 51% ઉપર કોઈ પ્રકારની અનામત મળે નહીં, બંધારણમાં કઈ જોગવાઈ નથી, તો પછી આ તમે અત્યારે પેલા ઈબીસી આપ્યું, પછી ઈડબ્લ્યુએસ આલી, તો કોઈ પણ જોગવાઈ તો કરીને, તો જોગવાઈ ઈચ્છા શક્તિના આધારે જ હતી ને એમને એટલા માટે આપી કે ગુજરાતની અંદર એમની સરકાર ના જતી રહે. બાકી જો બંધારણની અંદર જો દાખલા તરીકે અહીંયા વીટીવીમાં તમે કહો છો અહીંયા આપણને આ વસ્તુ 8 થી 9 જ મહામંથન ચાલશે, તો પછી એનાથી વધારે કોઈ શક્યતા જ નથી. એટલે એવી વસ્તુ છે, બીજું છે ને, રાજકીય ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે, બીજામાં કોઈ બીજો લાંબો પ્રશ્ન નથી, એવું મારું વ્યક્તિગત માનવું છે. ઠીક છે. બાકી તમારે મારે તો અહીંયા શું બેસીને ખાલી એના વિશે મહામંથન કે વિચારો જ કરવાના છે. બિલકુલ, આ ચર્ચા હજી આગળ પણ યથાવત રહેશે. જોડાયેલા રહો અમારી સાથે. સમય વધુ એક બ્રેકનો. બ્રેક બાદ પુનઃ સ્વાગત. આપણી ચર્ચામાં આપણે આગળ વધીશું. દિલીપભાઈ, જે રીતે ઇન્દિરા સાહની કેસનો ચુકાદો ટાંકવામાં આવ્યો છે અને તેના આધારે અત્યારે સ્ટે મૂકવામાં આવ્યો છે, ઘણા લાંબા સમયથી આ જે ચુકાદો છે ઇન્દિરા સાહનીનો તેને આધાર બનાવવામાં આવતો હોય છે અનામતની જ્યારે વાત આવે છે ત્યારે, લાગે છે સમીક્ષા કરવી જોઈએ ફરી એક વખત આ ચુકાદાની? હા, સમીક્ષા કરવી જોઈએ ને, હું તો માનું છું ઇન્દિરા સાહનીનો ચુકાદો છે એનો બી સમીક્ષા થઈ શકે છે. ને મેં વાત કરી પ્રમાણે આ મામલો કોર્ટનો નથી, બધાએ ભેગા થઈને કરવા. એને બે મૂળ મુદ્દા છે, 50% થી તમે વધારો નહીં અને આર્થિક આધાર નહીં. એટલા માટે કે અનામત આર્થિક બાબત કારણસર, મૂળ સામાજિક કારણસર, અને સામાજિક કરતા પણ પ્રતિનિધિત્વ. સૌથી મહત્વની વાત એ હતી કે આપણે આઝાદી મેળવી રહ્યા હતા, એ પછી શાસન કોણ કરશે, સત્તામાં કોણ હશે અને સરકારી તંત્રમાં કોણ હશે, કયો વર્ગ હશે, એ બહુ અગત્યનું હતું. એટલા માટે પ્રતિનિધિત્વ સૌથી અગત્યની બાબત હતી કે પૂરતું પ્રતિનિધિત્વ બધાને મળવી જોઈએ. પ્રપોર્શનેટલી મળવું જોઈએ એ થોડુંક ચર્ચાસ્પદ છે. પ્રપોર્શનેટ આપવા જોઈએ તો એને બીજે સમસ્યા થઈ શકે, એટલે પ્રપોર્શનેટ ન વિચારાય. પણ તમે સત્તામાં અને શાસનમાં અને સરકારી તંત્રમાં બધા વર્ગનું પૂરતું પ્રતિનિધિત્વ હોય એ જરૂરી છે. એટલે એ મૂળ ભાવના હતી. તમને પ્રતિનિધિત્વ મળે ને તો તમારું સામાજિક અને આર્થિક ધોરણ સુધરે, આપોઆપ સુધરે, એટલે તમને ફાયદો થવાનો છે. પણ આપણે યાદ એ રાખવાનું છે કે કોઈ પણ સમાજ માટે, એ લોકશાહી હોય કે બિનલોકશાહી હોય, અને તમે એમ તો કુદરતનો પણ વિચાર કરો કે તમે માનવ જીવનનો પણ વિચાર કરો, સ્પર્ધાથી કુદરત ચાલે છે, સ્પર્ધાથી માનવ જીવન ચાલે છે, અને એનાથી ઉત્ક્રાંતિ થાય છે અને ઓવરઓલ ફાયદો, સ્પર્ધાને નથી ભૂલવાની. એટલે ઇન્દિરા સાહનીના જે બે મુદ્દા છે, માત્ર આર્થિક બાબત નહીં, એ સિવાયની બાબતો વિચારો, અને 50% થી વધારે નહીં. એટલે આ ધોરણ આપણે નક્કી કરવાનું છે.
સ્પર્ધાનું તત્વ આપણે પ્રતિનિધિત્વમાં પણ ઓપન રાખવું જરૂરી છે. સત્તામાં અને સરકારી તંત્રમાં પણ સ્પર્ધાને કારણે સારા લોકો આવશે, એનો ફાયદો બધાને થશે, બધાને એટલે 100% લોકોને થશે. પણ હવે એને તમે 50% કરવું છે કે 60% કરવું છે, એની ઉપર આવીને મામલો અટક્યો છે. એ ચર્ચાનો વિષય બધાય ભેગા મળીને કરવાનો છે. 10% વધ્યું અને 50 થી 60% થયું, એનો બહુ વિરોધ ન થયો. એનું કારણ એ પણ છે કે જે 50% હતું ને બાકીના બહુ બધા એટલે લગભગ બિન અનામત વર્ગમાં જે ઘણી બધી જ્ઞાતિઓ હતી, એમને એવું લાગતું હતું કે અમને નથી મળી રહ્યો લાભ, અથવા તો અમારામાં જે પછાત રહી ગયા છે આર્થિક રીતે, એને નથી મળતું, એને મળવું જોઈએ. એ થોડું લોજિકલ પણ છે. એટલે એને તમે બી સમાવી લો ને 60% માં ડિસાઇડ કરવું હોય તો કરી શકાય છે. આપણે ડિસાઇડ કરવાનું છે, ભેગા બેસીને કરવાનું છે કે 50 ને 60 કરવું હોય તો કરો, પણ પછી અટકી જાઓ. જે 70% ને 80% પહોંચ્યું છે તામિલનાડુમાં એ વધારે પડતું છે. એટલે સ્પર્ધાનું એક તત્વ રાખવું પડે. અને આર્થિક બાબતમાં બહુ સ્પષ્ટપણે આ છે ને બહુ વિડંબના છે, આર્થિક અનામત છે જ નહીં. આ બાકીના જે વર્ગ રહી ગયા હતા એની જ્ઞાતિ લક્ષી આ અનામત છે. એટલે ખાલી વ્યાખ્યાનો સવાલ છે, એમાં આર્થિક શબ્દ કાઢી નાખો, બાકીના વર્ગને પણ તમે આપી છે એ સ્વીકારી લો. એટલે સુપ્રીમ કોર્ટ કરે તો એ બી સારું છે, એ બી કરે. પણ મને એવું લાગે છે આખરે આ મામલો માત્ર સંસદ અને રાજ્યસભામાં નહીં, સામાજિક રીતે પણ બધા લોકો વચ્ચે ચર્ચા થાય ને એનો કંઈક ઉકેલ આવે. બિલકુલ વિશાલભાઈ, ઘણો લાંબો સમય આમ તો થઈ ગયો. 1991માં કોંગ્રેસ સરકારે બિન અનામત વર્ગ માટે 10% અનામત આપી અને આ સમગ્ર જે બાબતો સામે આવી, સુપ્રીમ કોર્ટમાં ઇન્દિરા સાહની આ નિર્ણયને પડકાર્યો હતો. એટલે ઘણા લાંબા સમય બાદ ફરી એક વખત આપણે અત્યારે એ ચર્ચા કરી રહ્યા છીએ કે આ કેસને જે આ ચુકાદો છે તેની સમીક્ષા કરવી જોઈએ, ઇન્દિરા સાહની કેસના ચુકાદાની સમીક્ષા કરવી જોઈએ, કાયદાકીય રીતે તે કેવી રીતે થઈ શકે, શું માનો છો? અને આ ચુકાદો પલટવા માટે શું કરી શકાય કાયદાકીય રીતે? જી, એક બહુ મહત્વની બાબત હું આપને જણાવવા માંગુ છું કે સુપ્રીમ કોર્ટનો ઇન્દિરા સાહનીથી જજમેન્ટ અને અત્યારે રામસિંહ જજમેન્ટ, જેટલા પણ ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે અનામત પર આપ્યા છે તેમનું એક કન્ક્લુઝન કાઢવામાં આવે તો અનામતની જે અમલવારી થઈ રહી છે તે બહુ જ ખોટી રીતે થઈ રહી છે. ઇશ્યુ એ નથી કે અનામત તો આપણો એક ભાગ છે બંધારણનો, બરાબર, પણ એની જે અમલવારી થઈ રહી છે એ સુપ્રીમ કોર્ટે કન્ટિન્યુઅસ કીધું છે કે કાસ્ટ બેઝ અનામત ના આવવું જોઈએ. સોશિયલી અને ઇકોનોમિકલ બેકવર્ડ હોય એના એકચ્યુઅલી જે ડેટા હોય, બરાબર, એ ડેટા સરકાર પાસે નથી. પ્રોબ્લેમ શું છે કે અનામતની જે અમલવારી છે, સોશિયો ઇકોનોમિક ડેટા એટલે સામાજિક ને આર્થિક રીતે, કેમ સમય ને સંજોગ સાથે આપણો સમાજ બદલાય છે. જે સ્થિતિ 50 વર્ષ પહેલા હતી એ અત્યારે સ્થિતિ રહી નથી. રામસિંહના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે ટ્રાન્સજેન્ડર પણ આપણા સમાજનો એક એવો ભાગ છે કે કદાચ એમને પણ હવે અનામતની જરૂર પડી શકે છે. અને ફિઝિકલી ડિસેબલ લોકો, એટલે સમાજ જેમ જેમ સમય બદલાય તેમ અમુક વર્ગનું વ્યક્તિત્વ પણ બદલાતું હોય છે. એટલે એના જે પ્રોપર ડેટા હોય, સોશિયો ઇકોનોમિક ડેટા જે સામાજિક એ ડેટા સરકારે કલેક્ટ કરવા જોઈએ, કોઈ પણ સરકારે, અને એના બેઝ પર પછી કમિશન મારફતે એની અમલવારી થવી જોઈએ. ઇશ્યુ શું છે કે અત્યારે જે રીતે કોઈ પણ સરકાર હોય, બરાબર, એનો અમલવારી ખોટી રીતે કરે છે. હવે જે ઇન્દિરા સાહનીનો જજમેન્ટમાં જે 50%નું જે મર્યાદા આપી છે એ સુપ્રીમ કોર્ટ એટલા માટે કીધું છે કે કોઈ પણ વર્ગ વચ્ચે જયારે પણ અનામતની વાત આવે તો વર્ગ વિવાદ ના થાય, એટલા માટે 50% એક માપદંડ સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે. અને જ્યારે પણ કોઈ પણ સરકારે અનામતના મુદ્દે કોઈ પણ બંધારણમાં કે કઈ પણ રીતે અનામતની અમલવારી કરી છે તો ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે જ સમાજમાં એ બાબતમાં કોઈ પણ પ્રોપર બંધારણની પ્રત્યે ઇન્ટરપ્રિટેશન કરીને એને હંમેશા ચુકાદો આપ્યો છે. એટલે આજે પણ હવે જે 5 બેન્ચે જજમેન્ટ રેફર થયું છે તે બંધારણ રીતે દરેક સમાજનું વિચારીને પણ કોર્ટ એનો પ્રોપર નિર્ણય લેશે. અને બીજી એક વાત તમને કહેવા માંગુ કે આર્થિક રીતે જે અનામત આપવામાં આવ્યું છે, અત્યારે જે 103 અમેન્ડમેન્ટ કર્યું છે, પહેલી વખત કોઈ પણ સરકારે આર્થિક રીતે જે લોકો હતા, જેમને સમાજમાં રિપ્રેઝેન્ટેશન નહોતું મળતું અને આર્થિક રીતે પછાત હતા, તો એ અનામત લાવવાથી પણ એક પોઝિટિવ એસ્પેક્ટ થયો છે. એવી રીતે મારું કન્ક્લુઝન એવું છે કે કોઈ પણ સરકાર હોય એ ડેટા કલેક્ટ કરે અને જે પણ કઈ વર્ગ સામાજિક કે આર્થિક રીતે પછાત હોય તેને આગળ લાવીને પ્રોપર ડેટાના સર્વેના કરીને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે તો આ વિવાદ કાયમ માટે એ હલ થઈ શકે છે. હા, ઠીક છે. દિનેશભાઈ, આખા મુદ્દા પર આપની ફાઇનલ કમેન્ટ શું છે? હવે દિલીપભાઈએ કીધું એમ કે ભાઈ આર્થિક અનામતની જોગવાઈ ન હતી. ભારતનું બંધારણ લોકશાહીનું બંધારણ છે. સર્વોપરી લોકસભા અને રાજ્યસભા છે. દિલીપભાઈ, જ્યારે લોકસભામાં જે બિલ આવે છે, જે વસ્તુ લાવવામાં આવે છે, ત્યારે એને તમામ પક્ષો દ્વારા પાસ કરવામાં આવે છે.
અને સુપ્રીમ કોર્ટનું કામ એ છે કે જે બિલ મંજૂર થાય છે, જે બિલ પાસ થાય છે, એની જાળવણી થવી જોઈએ. એનાથી કોઈ વિરુદ્ધમાં કોઈ પણ જાતની પ્રોસેસ થતી હોય તો એને રોકવી જોઈએ. બીજું કે મૂળભૂત જે બંધારણનો જે મૂળભૂત અધિકારો જે જોગવાઈઓ છે એમાં ક્યાંય બાંધછોડ ન થવી જોઈએ. કુદરતી ન્યાયથી વિરુદ્ધમાં કોઈ એવા નિર્ણય ન લેવા જોઈએ. પહેલા પરિસ્થિતિ એવી હતી કે જાતિગત એટલે કે જે એસટી એસસીનું જે રિઝર્વેશન છે એ તો બંધારણમાં આપેલા ઉચ્ચ નીચના ભેદભાવને દૂર કરવા માટેનું હતું. બીજું સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની એક જોગવાઈ એના 20 વર્ષ પછી અમલમાં આવી કે જ્યારે બંધારણ બન્યા પછીના 20 વર્ષ પછી એવું લાગ્યું કે ભાઈ એક તબક્કો એવો પણ છે કે જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે. આજે 50 વર્ષ પછી કે 60-70 વર્ષ પછી સરકારના ધ્યાનમાં એવું આવ્યું કે ભાઈ એક આર્થિક રીતે નબળો વર્ગ જે ખરેખર લડવા માટે અથવા પોતાની આર્થિક નબળાઈના લીધે એક ગરીબ તબક્કો એવો છે કે જે ભોગ બન્યા છે તેને લઈને આ જોગવાઈ કરવામાં આવી છે. એટલે ઈડબ્લ્યુએસની જે જોગવાઈ થઈ તે એક નબળા વર્ગ માટે થઈ અને એવી તમામ વર્ગમાં જોગવાઈ પણ થવી જોઈએ આવું મારું માનવું છે. બીજી બાબત જે વિશાલભાઈએ કીધી તે કે કોઈ પણ કેટેગરીની વાત જ્યારે ઇન્દિરા સહાની જજમેન્ટને લઈને આવે છે ત્યારે ઇન્દિરા સહાનીના જજમેન્ટના પેરા 46માં 820 નંબરના પેજ ઉપર પણ કીધું છે કે તમારે કોઈ પણ રાજ્ય સરકારે જ્યારે 50%થી વધારે રિઝર્વેશન આપવાની જોગવાઈ થાય ત્યારે જે તે સ્ટેટ ગવર્મેન્ટે પહેલા તો આંકડા રજૂ કરવા, એના ડેટા રજૂ કરવા અને એને સ્પેશિયલ મંજૂરીમાં લઈ અને બિલ મંજૂર કરવું. હવે જો બેન એક મિનિટમાં વાત પૂરી કરી દઉં કે જો આવું બને તો આજે આ મહારાષ્ટ્રનો ચુકાદો આવ્યો છે એમાં લખ્યું છે કે 50%થી વધારે ન હોવી જોઈએ. તો આજે ભારતના 9 રાજ્ય એવા છે કે જેમાં 50%થી વધારે રિઝર્વેશન છે, ઓલરેડી છે. તો શું આ બધાને લાગુ પડશે? એટલા માટે સ્ટેટ ગવર્મેન્ટની કંઈ પણ ભૂલો હશે અથવા સ્ટેટ ગવર્મેન્ટને જે ડેટા રજૂ કરવા જોઈએ નથી કર્યા એને પડકાર આવ્યું છે. કદાચ બીજા રાજ્યમાં પડકારવાની શરૂઆત થાય તો બધા જ લોકો 49 થી અંદર આવી જાય એવી શક્યતાઓ મને ક્યાંય પણ લાગતી નથી. વચ્ચેવાળી વાત છે ને કે દિલીપભાઈ સમય ઓછો છે. 50% પાછળની ભાવના સારી છે કે સ્પર્ધાનું તત્વ ટકી રહે, પણ તમે 40%માં કરવું છે કે 50%, એ આપણે વિચાર કેટલા ટકા સ્પર્ધા માટે ઓપન રાખો. સમય હવે આવી ગયો છે એ હવે આ ચર્ચા આપણને લાગે આર્થિકમાં મારું ખાલી છે સમય ઓછો છે દિલીપ, ખાલી વ્યાખ્યા પૂરતી વાત છે. આર્થિક અનામત નથી એ બહુ લોજિકલી પડે હવે એમાં નથી પડતા આપણે. ઠીક છે, એ બાકીના અનામત માટે છે, એમાં એક આર્થિક ક્રાઇટેરિયા છે ક્રીમી લેયર સાથે, એટલી વાત છે. ઠીક છે, ચલો આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો સરકાર અનામતની જાહેરાત કરી દે છે, અનામત આપી દે છે, પરંતુ કોર્ટમાં એ શા માટે માન્ય નથી રહેતી? આ મુદ્દા પર આપણે ચર્ચા કરી રહ્યા હતા. ખાસ તો એ જ ટાંકવાનું કે અનામતની જે આ માંગ છે, અનામતની માંગ કરનારા લોકો, આંદોલનકારીઓ છે, તે લોકોને સરકાર વોટ બેંક જે સમજતી આવી છે તે વોટ બેંક ન સમજે, તેમની વ્યથા, તેમની માંગ અને તેમની રજૂઆત સમજે તો કદાચ આ જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે વારંવાર તે ન થાય. આપણે આ તમામ અપેક્ષા રાખી શકીએ છીએ. આગળ તો સરકાર જ નક્કી કરી શકે કે શું કરવાનું છે. મહામંથનમાં અત્યારે બસ આટલું જ. હવે આગળના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો સહયોગી જયેશ સાથે.